ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. તો રાજ્યમાં પણ ઠંડીનો પારો સતત ગગડી રહ્યો છે. આગામી 2 દિવસ રાજ્યમાં ઠંડીનો પારો ગગડવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. રવિવારના ઠંડીના આંકડા પર નજર કરીએ તો 8.8 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ શહેર રહ્યું. ડીસામાં ઠંડીનો પારો પહોંચ્યો 12.4 ડિગ્રી પર, જ્યારે કંડલામાં 13.4 ડિગ્રી તાપમાન નોંધાયું. ભુજમાં 13.8, ગાંધીનગરમાં 15 ડિગ્રી, રાજકોટ અને વલસાડમાં 15.5, વડોદરામાં 16.4 ડિગ્રી, અમદાવાદમાં 16.7 ડિગ્રી અને સુરતમાં ઠંડીનો પારો 20.4 ડિગ્રી નોંધાયો. તો રાજ્યમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. ગાંધીનગરમાં 15 ડિગ્રી તાપમાન નોંધાયું, વલસાડમાં 15.5 ડિગ્રી, વડોદરામાં 16.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે કે સુરતમાં 20.4 ડિગ્રી તાપમાન નોંધાયું છે, જ્યારે કે અમદાવાદનું તાપમાન 16.7 ડિગ્રી રહ્યું.